આ એક જોમફળ જેવા છે છોકરો લોહી પી ગયો છે. રાખલે ઓછી થાય નાસી દૂધ ઓછું કાઢ. એ શું કરે લે? હા ભાઈ આ જોમફળ જ તોડતો હતો. અલ્યા તને થડ આલ્યું છે ઓમ નાખી ઓમ તને થડ આલ્યું છોકરા હારું એક લેવા તો પણ તને થડ નથી આલ્યું. થડ તો આલી વાત હાસી છે પણ આ એક આ તો પણ ફાલ મારો છે. ભાગ પાડ્યો એમ તો કાલે શું કીધું તું? હારું લે ભાઈ આને તોડું. એ લાય આજે લઈને જાય. આ તો મારે એક તોડ્યું તો આલો. હા પણ મારા ભાગનું છે ને તને તો પેલો થડ નહીં આલ્યું. અરે શું અમારે થોડે બટકા ભરવાના હાલ લ્યો ને તોડા. હા તો ભાઈ સારું મારો બેટો આલ્યું છે ને ભાગ પાડ્યો છે કોઈ પાસે. આમ તો બધું થઈ રહ્યું છે. હોત પર કોપલો બીજો લઈ આવું તાર રાખલા હા ભયા કોપલો હાલ દે હોત પર આવી છે. કોબળો તો મારે જાવું છે ક્ષેત્રમાં ઊંધી. હારું હાડો આલું. અહીંયા રોધડા ક્ષેત્રમાં રહી લ્યો આવું બધું ભાગ પાડ્યા જો આવું દૂધ નું કીધું તો દૂધ ના આલ્યું સાહેબ. જોમફળ એક છોકરા હારું તોડ્યું તો કે ના કોબળો આયા તા તારે લઈને હેડ્યા. હારો હડો ભાગ પાડ્યા થી ને આમ તો બજારમાં જવું પડશે. ચમલે આજ તો બોલાયા ને રાખો દે હા ઓહ મારલા એટલે આમ ભાલ્યા નહીં કે આમ એમને ડાયરેક્ટ હેડ્યા પરા. પાળવાની તો વાત ઠીક છે પણ આજ મગજ ભમે છે એટલે ઓ મારો ઓળજો કાયમ તો આમ કેવા એક્ટિવ રહેતા ને આજ ચેમ આમ છું મૂડ નથી. ચમ મૂડ નહીં. અમારે તમને ખબર ને બે ભાઈને જમીન ભેળી હતી. હોવા એ જમીનો બધો ભાગ પાડ્યો છે. હા એ ભાગ ઠીક છે હા પણ ઓલું એક ઝાડકો નતું પેલું જોમફળ નું ઈ હા ભેહ અને કોબળામાં 3 વયનું હતું ને એમાં ભાગ પાડ્યા છે. એમાં ડખે સડ્યો કરો હતો. ઓ મારો એક માં ભાગ પાડ્યો છે. ભાગ પાડ્યો છે પણ જો હું તો ભાગ પાડ્યા ચીડતો છે ને ઓના કરતા તો ભાગ નતા પાડ્યા તાર જિંદગી હારી મસ્ત મોજ થી જીવતો હતો. હે તો ભાગ કેવી રીતે પાડ્યા છે? ભાગમાં તો એવું છે ને કે જો ભેહમાં ચીડતો ભાગ મોટા પીને આલ્યો. હા બરાબર. અડધમાંથી ભાગ પાડ્યા. અડધમાંથી? હા વસેથી અને કેવી રીતે? મોટા હોમો ભાગ મારો અને ચીડલો ભાગ મોટા પીનો. પછી ઓલું જોમફળ નતું એમાં ભાગ પાડવા વાળા એવું કીધું આગેવાન ને આયા હતા કે થડ રાખવું દી તમારું ઉપર ફાલ મોટા પીનો. અને કોબળો દાડા માર રાખવાનો ને રાતનો હમણાં 7 વાગ્યા પેલા કાલે આયા હતા ને બજના એટલે લઈને જા કે મારે કીધું આવતી ક્ષેત્રમાં ભાગ પાડ્યા તારનો હું તો છોકરા હારું જોમફળ હવે છોકરા થી કોઈ વધારો જોમફળ હવે છોકરો આડો લે તો આપણે તમે હેજે જાતે કોઈ વાટી તોડી જાય છે. એક જોમફળ તોડ્યું તો હાથમાંથી ધણીએ લીધું હાથમાંથી લીધું કે ઈ તો કે પેલો ભાગ તો મારો છે ને કે તમાર તો થડ છે ને તો શું થડે બટકો ભરવાનો. ઓ મારો ઓછો આ તો મારો બેટો ના આખરી કહેવાય. અને ભાગ પાડ્યા ને તારનો ઉકાળો પીવું છું. સા મેલવા દૂધ નહીં હાલતા. ઈ તો કે ચેડતો ભાગ તો કે મારો છે ને એવું કર્યું છે એમ. પછી હવે તમે વિચાર કરો કે મગજ કોમ કરે ટેન્શન હોય કે ના હોય. પણ તમારે થોડું ખદમવું પડે. ઓમ આગેવાન આયા હતા તો ભાગ પાડતા તો તમે શું કરતા હતા? ભાગ પાડતા હતા પણ મેં તો એને કીધું હતું. મને શું ખબર આવે કે આવું કરશી અરે કે આ ભાગ રેડી થી કીધું આવું ભાઈ તમે આગેવાન ગામના 2 જણા આવીને કીધું રેડી. એવું આ રમતું થી ચાલ ને આવી રીતે ભાગ પાડવા મીડ્યા છે. ગોટો વળતો એવું લાગે છે. શું કીધું તમે? આ રમતું થી આજ ના આવી રીતે ભાગ પાડવા મીડ્યા છે. રમતું જ નતા. હા શું કીધું? તો પછી કોણ હતું? જલુજી ને પેલા અહીંયા હરીભાઈ શું નામ છે ખેમોજી. તો તમને હાવ લઈ લીધા કોણ? હા તો પણ એને ભાગ પાડ્યા છે તો મને તો શું ખબર. મને તો કે ભાગ રેડી થી કીધું આવું ભાઈ તમે કીધું હાસું. તો પણ આમાં તો જો તમે કોઈ ભાળવાના છો નહીં. તો હવે શું કેમ કે જો ભે તમારે આગળનો ભાગ આવ્યો છે સાઈડ નાખતા તૂટી જાવ પણ તમે દૂધ તો ભાળવાના નહીં. અને થડમ તમે પાણી ગમે એટલું રેડ છો કે જોમફળમાં જોમફળ જેટલા ઉપર આવશે એ તો તમારો મોટો ભાઈ લઈ જાય પર. અને કોબળો તો દાડા શું કરવો ઓઢીને આપણે રાચે તો જોવું જ દે. ટાઈડ નો રાચે ના ઓઢવો પડે. મને તો દાડા કીધેલ છે રાખવાનું કે કોબળો રહ્યો ને તમારે દાડા રાખવાનો મોટા પીન હોજ નો હાલવાનો. પણ તમે આ તો શું કર્યું છે? જો દાડા તો આપડે તો કોબળો જોવે નહીં. દાડા આપડે કોમે તો આ તમે જબર હલવાના છો. મને આ તારના ભાગ પાડ્યા ને તારનું મને એવું લાગ્યું ખરી થોડું કે ગેમ રમાઈ ગઈ છે પણ કોઈ સમજાતું નથી. મગજ આમ કોમ જ કરતું નથી. તો એમ કરો મૂકવું એમ કરશે ને? હા બોલો.
તો એમ કરો તો રમતુદી પાસે રાતા હો ઈ તમને કોક સમાધાન ગોચી આલશે. જલુદી આયા હતા તારે મોટો ભાઈ મારે કહેતા હતા ખેમાજી ને કે ઈ આગેવાન છે તો જલુદી જે વ્યવહાર કર્યો ઈ આગેવાન તો આયા વળે આગેવાન જ છે ને. અલ્યા એમાં તો ખૂબ બધો ફરક છે ખબર છે. શું? જો રમતુદી રેક ને એ ચોખ્ખો ન્યાય લાવે અને આ જલુદી રેક ને એ તો હવે ખબર નહીં જીનતી કોક હું હાવડું કરે તો ઈ તો કોઈ પોચ પછી મળતા હોય કે નહીં તો એમાં કોક નું કોક નવું ખોલું કાલે પડું છે. એવું છે હોય અને આ જો રમતુદી રે ને એકદમ તમારે ગમે તે હોય ને હાસું બોલે હાસો જવાબ આલે. તમારે ધારો કે ગમે તે પ્રોબ્લેમ હોય ને બે જણા વચ્ચે તો એકદમ હાસું કે તમે. એટલે તમારે કહેવાનો મતલબ એમ કે રમતુજી રહ્યા ને ઈ ખોટો કોઈ ચલાવતા નથી, એકદમ ખોટો કરતા નથી. ગત્તુય ને લગી રે જલુજી હાસું નથી કરતા. ગત્તુય ને હાસું 4 વાળી કર્યું તું ઈ કોમન ગમ આયા તાનું કોઈ હાસું તો કર્યું નથી. વાત સારી. સારું હડો તો આશા આપણે. હા તો લ્યો હડો. પણ આ પ્રશ્નનું મારું સોલ્યુશન તો થઈ જશે ને. આ તો સોલ્યુશન કરાવવાની રમતુજી થોડુંક તમે કહેતું દાબીને હો. હારું હડો તો મૂક. ના કે મારે તો છે ને મને હવે તો કોઈ હુદ્દું જ નથી. ઈ તો હોતો નહીં તો હવે તો કોક તો કરવું પડશે. તમે તો ગમે એમ દૂધ વગેરે ને હું તો જાતો તો દૂધ લેવા. કીધું લાવ ઠેલીને સાતો પીવો કે હવાનું દૂધ નહીં આવ્યું. ઓય તો એમ કરો લેવડો આગેવાન પાસે લેવડો તો અને છોકરા ને પપ્પા લાઈને આલ્યું તું ખાઈને હોય નો ઢગો કર્યો પૂરો મારા બેટા તું દે ને તે નાશ કરે છે લાઈને શું આલવું એને. આગેવાન આવો જમવામ મજામાં થાવ ને અમે તો તો રાખો છે. તમે કોકન તમે નીકો મારા તો તમને કીધું ને મગજ કોમ નહીં કરતું. ચમ શું છે મગજ કોમ નહીં કરતું. હવે હું તમને પૂરી વાત કરું. હા એમાં એવું શું છે કે બે ભાઈઓને જે રમીઓ હતા ને ભાગ પડ્યા હતા એમાં ભાગ પાડવા વાળા જલુદી આયા હતા એટલે હવે થોડાક ઊંધા ભાગ પડી ગયા. ઊંધા ભાગ એટલે જલુદી આયા તો ભાગ રેડી જ પાડ્યા છે શું કરે. એટલે હવે તમને ખબર નહીં કે જલુદી ભાગ કેવી રીતે પાડે છે. તો અમને તો ખબર છે એમને ખબર હોય. હા તો બેસ્તાર એ એમાં એવું શું કરું છે કે ભાગ પાડવા આયા કે ને એટલે મોટા ભાઈ ને સારું હાલ જીધું છે અને નાના ભાઈ ને જેમ તેમ હાલ જીધું. નાનો ભાઈ કોઈ ગોગાડો તો છે નહીં. પણ આગેવાન એમાં એવું હતું ને મેં જયારે ભાગનું કીધું ને મોટા ભાઈ ને એટલે જેમ તેમ બોલતા હતા પછી મેં કીધું તમ તાર ગમે લાઈ આગેવાન ને ગમ માંથી કે તમારી રીતે તમારે જેમ કેવું હોય મારા ભાગ જોવે છે મારા બીજું હું તમને કશું કહેવા નહીં માંગતો. એટલે અહીંયા રીતે બોલાયા જલુજી ને પેલા ખેમાજી હારી હોય છે ને ખેમાજી ને બે આયા હતા ને એને ભાગ પાડ્યો. જ્યારથી ભાગ પાડ્યો ને તારનું મગજ ભમે છે ને એટલે ઓના કરતા ભાગ નતા પાડ્યા તો એટલી ઘડી સારું હતું. પણ એમાં આગળ નોપડો આને ભાગ જ એવી રીતે પાડ્યો છે કે મગજ જ ભમે ને. કેમ જો બે હતી કે નહીં એક હવે એક બે હતી એમાં એવી રીતે ભાગ પડ્યો છે કે વસલે ઓમ વસેથી ભાગ પાડ્યો. જે મોટા વાળેલો ભાગ રહ્યો ને એ હોય ના લ્યો છે અને પાછળનો જે ભાગ છે ને એ મોટા ભાઈ ના જીતો. શું વાત છે. મેં સવારનો દોઈને આવતા હતા ને આગેવાન મેં કીધું મોટા ભાઈ છે જ્યાં કે ભેહ દોઈને આવરો તો કીધું દોવો ને તો મને સામેલો દૂધ તો હાલ દઉં તો કે ના ભાઈ ભાગી ભાગ કે મારા ભાગમાં ચેડતો ભાગ આવ્યા છે તને દૂધ નહીં મળે સામેલો હોય નહીં. વાત હાથી છે નહીં તો ભાગ પાડ્યો ભાગ છે ને અને પાછો હોય ને હા કીધું પર એટલે હવે તો ના ચાલે ને. ના હાલે ભાગ પાડ્યો તમે નથી અહીંયા બેઠા લેવો. વાત હાસી છે પણ એને ભાગદાર પાડ્યો તો જમીન બધું કીધું રેડી મેં કીધું ભાગ રેડી પાડ્યો આવું તો થોડું હાવું કરશે. તો તમે ભાગ પાડ્યો તમારા ભાગમાં આવ્યું હોત બે તમે જુદાલો. હું તો છે ને ભલે ભાગ પાડ્યો pro આગેવાન પણ આપણે ભાઈએ એવું ના રાખો સામેલો દુધાલ્યામ શું જાતું હતું. ના વાત સાચી છે એ તમારા મનમાં પાપ નહીં તમારા મોટા ભાઈના મનમાં પાપ તો છે ને. વાત સાચી ન કે આવા ભાગે ના પાડો પાછી હોય બીજી વાત એ ખબર ધોમપડી નું ઝાડ હતું એમાં કેવી રીતે ભાગ પાડ્યા છે ખબર છે. જે થળિયું છે કે ને હીરો ભાગ હોય ના લ્યો અને જે ઉપેલો ભાગ છે ને તે પાડવાળો એ મોટો ભાઈ લઈ ગયો. પેલી વાત તો ઝાડખામ કોઈ ભાગ પાડે ના રેડી. જો ઝાડખું તો તમે બેહો હું જાતો મોય બેહું. વાત સાચી છે. એ તો કુદરતી ઝાડખું થાય આપણે ગમે વાયુ ગમે એની હોય મુદકો તમારા બાપો વાઈ ગયા છે રે. વાત સાચી. પણ હવે અમે તમે ભાગ પાડ્યો તમારા ભાગમાં થળિયું આવ્યું ને તો ફળ તમારા ભાગમાં આવે તમે પોણેડવાનું બંધ કરો શું થાય. એ વાત સાચી મળીને પડે પડે તો પછી વાત સાચી આમ તો વાત સાચી તમારી કેવી પણ એવું તો ના કરે ને પછી ઝાડખું બાપ દાદા નું છે. તમારું આવવાનું કારણ હવે આબાનું કારણ તો બીજું કોઈ નતું આગેવાન. આ તો માજરો કે આપણે તમારા આવી રીતનો આ બધા ભાગ પડ્યા ને એ કોઈ ઠકાણા વગેરે ભાગ પાડ્યા છે એટલે આપણે રમતું દીકન જાતા. હવે શું કરવું મારે કે આવી રીતના ભાગ તો શીરીક મારે ચલાવવું.
એ તો વાંધો નહીં, તમે મારા પાસે આયા એનો ભાગનું તો એનું જે થતું હશે એ હું કરીશ. તમે એકલા આયા છો ને, હું અહીંયા આવ્યો તો ભાઈને ગમશે? ઈ વાત એ હાસી મારું. એને ગમે એમ કહીને ભાગ પડાયા. રેડી? મને નથી ખબર જેવી રીતે ભાગ પડાયા. તમે મને અહીંયા લઈને જાઓ, તમને શું કહે? ઈ વાત તને વિશ્વાસ નહીં આવ્યો ને ભાગ પાડ્યાનો? હા ઈ વાત હાસી હોય. મારે ને એને મેં વઢવાનું થાય. તો હવે શું કરશે? હે શું કરશે? ઈ વાત તમારે કશું ચિંતા કરવાની જરૂર નહીં. હું તમને એક આઈડિયા આલું, ઈ આઈડિયા કરો એટલે તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. રેડી? બરોબર, રેડી. રેડી? આટલું કરતા થઈ જ જશે. આટલું કરો ને તમારે ઠેઠ સુધી ખમાન મજા. રેડી. તો હું અત્યારે આ તમે જે વાત કરી કે નહીં, જઈને તરત હમણાં ચેન્જ વાર છે. વાટ જ ના જોવાની, ઓલી વાત કરી એટલું જ પાછો. હા રેડી. તો કશું કીધું એ તમને જોવા મળે. તો મને બધી ખબર છે. હાડો તમ તારે હવે ચિંતા નથી. આ વાજો આજ તો મોટા થઈને મને ખબર પડે. હાડો આગલો ભાગ છે નો. આગલો ભાગ તો તારો છે પણ દોઈ નહીં મારે. આ તો ભાઈ મારા ભાગમાં હું ગમે ઈ કરું ને. દો તમ તાર મૂચે તમારા ભાગમાં આવશું અહીંયા. હવે તો અહીંયા હોટી ધર છે મને તો દુઆ આવે. ઈ પ્રશ્ન તમારો છે ને, અમારો તો અમારા ભાગમાં ગમે ઈ કરો. રેડ? ના નહીં દુઆ આવે. અરે માં તું આપણે આપણા ભાગમાં જ રહેવાનું છે. દોવી તી ને દોવા ઉભા રહ્યા નથી. અમારા ભાગમાં તમે ગમે ઈ કરો. દો ભાગી ભાગ ભાઈ. રેડી? આજ તો જોમફળ નો વારો ઉભારો. હો આ શું કરે રાખલો? એ પણ એ રાખલા. હા ભયા શું કરે છે? આ ખણો છું થડમ. ચમ થડ મારું નથી. થડ તારું ભલે કર્યું પણ ખાણા શું લેવા? આ તો મારું થડ છે ભયા. હું મૂળમ થી ઉખાડી નાસી આલું. રેડી? એટલે આ પડશે બળી જાય ને બધું ફૂટા. આજે તમારા ભાગ કેટલા છે? ભાગ તો ઉપર આજે. હા તો ઈ તમારો ભાગ તમે હાસો. થડમ હું ગમે ઈ કરું. રેડી? મારે કાપી નાસી આલું કે મૂળમ થી કાઢી નાખું. રેડી? તમ તાર પૈસા પાણી રેડવાની જગ્યાએ ખાણા શું લેવાતું? તમે તો કરી હડો. હું મારા ગમે ઈ કરું. મારા થડમાં મારા ભાગમાં હું ગમે ઈ કરું. થડમ આ તો નહીં ગાડી નાખી આલું. ભાગી ભાગ. હો ભાઈ શું કરવો સમજાવવાનું સમજ છે જ નહીં. રાખલો આમ કેમ કરે છે? મારા બેટ કોઈ કોણ ભર્યા હોય એવું લાગે છે. ઘરે આમ કરે ને અહીંયા જો તો ભે ના દોવાલી હું આ ધારખે ભાઈ જો. હવે એમ કરું મારે ક્ષેત્ર પર આવું છે. કોબડી બીજી લઈને આવજો તો રાખલા. હા ભયા કોબળો હાલ દે. ક્ષેત્ર માં આવું ઉભા રહે. હો ભયા નેસો વાજે થોડો. હા લ્યો આ પલાડ્યો ચેમ પરો છે? પણ દાડે તો મારા કપડા ને ગમે કરું દાડે ભયા. હવે તમે શું ડિસ્બલ રાતમાં? પણ મેં તો દાડે ધોય સચ્ચે હોત તો ધોઈ લ્યો. તમે તાર હું કહું છું પ્રો રાખી. તમે લે તાર મગજ ફર્યું છે ચીવા? મગજ કોઈ નહીં ભયા. મેલો છો તો દાડે કોબળો ચાનો છે. દાડે ભલે તારો રહ્યો પણ પલાડ્યો તને ખબર છે કે હોત ની ટાઈટ વાવે છે. તું જોશે કોબળો. આ પણ મેલો છે તો મેં તો દાડે ધોવું પ્રો. મીમાર ધોયો પ્રો. હવાના બે ધોવા જો તો હોટી લઈને ઉભો તો ધોવા નહીં બરોબર. હા ઈ તો મારા ભાગમાં હું ગમે કરું. તમે કીધું તું ને મને કે ભાગી ભાગ. અને પછી ઓલે જોમફળ પાસે પાડવા માંડ્યો તું. કોબળો પલાડી તારે કરવાનું શું છે? મારે બીજું કોઈ કરવાનું. તમે આ ભાગ પાડ્યા ને ઈ ભાગ મને ગતું એ બેહતા નથી. મારે જે વ્યવહારમાં જે થતું હોય ને હાસો ભાગ મારી રીતે મને આલી ગયો. એમ તારે તું નતો અભળતો ભેગો કરીને બેહાડ્યા હતા. મને શું ખબર કે તમે આવું કરશો? ઈ પ્રમાણે મને નથી ખબર કે આ તમે આવા ભાગ પાડો રાખો. કેવા અસલ પાડ્યા હતા? તું બેઠો તો તું અભળતો તો ઓલા ભાગ પાડતા મારે છે ને મારે તું તમારી અત્યારે કોઈ દલીલો ભળવી નથી. બરાબર છે? તમારે મને આ ભાગ ગમતા હરખી રીતે ભાગ પાડવા નથી. આલ્યો નહીં એટલો બધો ચાલ્યો છે શું? ના ઈ ભાગમાં છે ને મને હું ભાગ માનતો નથી. તમારે જો મને ભાગ હરખી રીતે જો આજે આપણે મિલકત ને જમી છે વેચીને આલવું હોય ને બે ભાઈ ભાગીથી પડતું હોય તો રમતુજીને ફોન કરો. રમતુજી માધળોજી આવશે. ઈ કે છે હું માની લ્યો પછી કુદી ગમે તમને કશું બસ. સારું હેડ ના તરત ફોન કરો. ના કે લ્યો આ કોબળો આઉટ થશે. રેડી રાઈટ? શેને કરું કે? રમતુજીને ફોન કરો. રમતુજીને તમે તારો બોલાવો કે આવજો અમારે ઘર સુધી. હેલો હા રમતુજી બોલ્યા? અરે થોડા ઘરમાં આવજો. થોડું પેલો
જમીનનો ભાગ ને એવું પાડવું હોવે. અલા એ તો પાડ્યા હતા પણ હવે આ રાખુદી રહ્યા ને તમારે એ જ માનતા નથી. શું કરવાનું કહે? હા તો આવો તો ખરી. હું આવો એટલે બેસીને વાત કરે. હટાવ તું પા એ હાર એ કીધું આવે છે હો સારું આવા જે મો કોબળો પે ઉપરો તમે બેહો હમણે. હવે તો બેહવું જ પડશે ને. શું કરો ના છૂટકે. આવો રમતું હતી બેહો. તમે આટલે ચેક નથી કરતા ને? હું વાંચીને જાતો પણ તમારો ફોન આવ્યો. હા મેં કીધું તો એડો જ હોય. શું થયું એનું? જોતો નહીં. એટલે ભાઈ આ ભાગ પાડ્યા હતા કે મેં પેલા ઈ કે હવે ગમતા નથી. ના જ ગમે ને. પણ તો ઈ બેઠો હતો બરોબર અને ભાગ પાડ્યા હતા. દવા એ થાય વાપરતો હતો કે અમાર મોટો ભાઈ કરે એમ બરોબર. તો પાછું એટલે ભાગ પાડવા વાળા એને ભાગ પાડ્યા. પણ તમારા નાના ભાઈ તમે મારો વિશ્વાસ કર્યો ને એ મોટું ભૂલ કરી ને બાપડે. પણ વિશ્વાસ એમ છે પેલું કર્યું છે એમ. બોલે ભાગ પાડ્યા એમાં મેં હવ કર્યો છે. હું તમને વાત કરું તમારે છે ને તારી ભલે મારો મોટો ભાઈ છે પણ પ્રેમજી નું હોભળવા નહીં. મેં રમતુજી બધી વાત કરી છે. મેં તમને વાત કરી હતી એ રીતનું થઈને પણ શું કરું? હા તમને ખબર છે એટલે મને પોરો સમજા તો તમારો વાળે વિશ્વાસ કર્યો એ મોટી ભૂલ કરી તમે મારે એબરામજી. હા તમે તો આવા દગા વાળા ગોજાડો હતા ને મસ્ત નેસાનો હતા હારા. તો આ બધો પ્લાન બનાવ્યો ચાલ તમે દગો તો મેં નથી કર્યો. નથી જે દેખાયો છે દગો નથી કર્યો તો માનતા જ નહીં હતી તો. એટલે એક દાડો હવે આવ્યો બરોબર મારે ભાગ પાડવા. આ તો એનો ભાગની તમે લેવા બાપડા આ તો આપવાનો છે. ભાગ તો મેચે ના પાડી છે ખાલી છે. હા એ કે મારે ભાગ પાડવા છે. મેં કીધું સારું તો અત્યારે ખાતર બીધું થોડ હા અને કાલે કીધું બોલાવો ભાગ પાડશે. હા પછી મને એમ છું કે મેં બેઠો બેઠો કીધું લાવો દઈ આવું ખેમાથી કણ. હા ઓહો મારો ઓળશો આ તાપ તો ભારે પડ્યો. એમાં પાછું અમલ ખવરાયું મને તો. ઓહો દમણવાર માં જો તો મારો અમલ ખવરાયો. આવા તાપ નું કેવું ભારું પડે. શું કરે છે ખેમાથી? ઓ ખેમાથી ઓ શું પાડા ઘોડ પડ્યા છો? અરે અમે ચોક પાડા ઘોડી પડ્યા. તમે શું આયા ઈકો? એટલે તાપ નો કીધું બેસી આવ કરી. હા એટલે કીધા દઈ આવું ખેમાથી કરે છે શું? અને હું તો આ ભાડો તરત રાવણ થી આવ્યો છું. એટલે બસ તમે તો રાવણ જ કરતા હોય ત્યાં તો અહીંયા ચાનિયા કરતા જ. એટલે આ જોતો હોય શેઠ ની વાટ હતી. હા એટલે કીધું અમલ વધારે થઈ ગયું તું વળી કીધું વાહ જો ઓછો કહો ઓછો તાપના મરી જાહો. એટલે આ પણ આ લે હું શું કરું કહો? હું તો નથી ખાવા માંગતો પણ હવે હારું પાડ નું આલે છે. હારું પાડ રેડતા પરાય છો ઈ તો પતો રેડવું જ પડે. હાર તો રેડી ખાઈને આવ્યો. હવે થોડોક વાર્યું હતો કે પડ્યો. એટલે મોય તાપનો બેઠો તો મગજ ખરાબ કર્યું. બોલે રાખ લે. ચમ રાખ લે? તો પછી અહીંયા આવીને મન કે ભાગ ધોવે છે હવે તમે બોલ જમીમાં. હોય ઓહ મારું છે એટલે પછી શું કરવા ઉભો છે એને શું નસ લઈ આલ તો બોલ દે. બધું લઈ આલે છે. લુકડે ધોતા ટાઈમ લુકડે લઈ આલો. હા ખાવાનું શું નથી લઈ આલતો હું. બધું તો હવે કે મારે ભાગ પાડવા એવું છે એમ? એટલે મગજ થોડું ખરાબ શું થયું એટલે કે દઈ આવો એ બાદ બેસી. એટલે તમારો શું વિચાર છે? હવે શું કરું જો અડબ્યો થઈ તો બરોબર નો મન તો એટલે શું ભાગ પાડવાના છે? પાડવો જ પડશે ને. એ તો વાત હાથી જ છે ને. હવે ભાઈ ભાગ આવતો હોય તો આલો જ પડે. એટલે હાલવો પડે એ તો વાત હાથી છે ખેમાથી. હા પણ હવે જમીના તો ભાગ વ્યવસ્થિત પાડવા દે ને હોય તો પેલા ને કોઈ આટલો ખોણો નહીં હકરી આવે. એ તમારી વાત હાથી છે. હા મેં તો બોલાયા છે કે એવું એમ? કાલે કીધું બોલાવું પેલા કેમ બોલા? આગેવાન ને. ઓહો આગેવાન તમારે દોસ્તાર છે. ચિયા આગેવાન જાય વળી. આગેવાન તમારો દોસ્તાર છે? હોય રમતું હતી રે. હા ના રમતુંથી નહીં તો ચિયા આગેવાન વળી? ઓહો તમે રમતુંથી ની વાત કરો છો? તો શું કે રમતું હતી લાઈન બોલાવીને ભાગ પડાવો પડે બીજું શું કરે? એટલે પણ રમતુંથી ને તેવા ભાગ પાડવા હોય એવા નહીં પાડે. પાછા ડોલા પૈ હોમે જ ખેંચ છે. પાછા તમારા હોમે નહીં ખેંચે પાછા. તો પણ આગેવાન થઈ પોતે ભાગ પાડી દીધું રેડી છે. પણ એ તો થોડું કઈ ખોટું નહીં ચાલવું પાછા. તમને ખબર થઈ? તો વળી ખોટું છે ચલાવવું છે. હા તો તેમાં કહું છું કે તો તમારે ઓલા નોના ભાઈ હોમે વધારે કરશે શું તમે આવી જઈશો? એવું કરશે? હોય જ તાર વળી.
તો વળી તમારા ધ્યાનમાં કોણ છે વળી? મારે એક છે ભાઈબંધ મસ્ત છે શું એવું હે? હોય પણ થોડા ઘણો ખમવો પડશે હો બસ. કા તો પોત પછી અમને હા એરું કરવું પડશે પૂરો. સારું તો બીજું શું? હાર તો અમે બે કાલે આવે તો આમ તો મારા બેટા એમ જ કહેવાય તો કાલે તો ગમે એમ થઈ કરશો ને તો કે ભાગ તો પાડવો જ પડશે. હા તો તેમાં કોધું નહીં ભાગ પાડવો હોય તો પાડી આવવાના આપણે. બરોબર મંડ્યો છે એટલે તમે એમ કરો કેટલા વાગે આવશો? તમે કહો તો અમે સવારના દાડે ઉજી થાય તમારી એ પીસ્યો તો એમ તો લાવવા તો પડશે. તો લાવવા જ પડશે ને શું. તો ભાગ તો પાડવો જ પડશે. ઓલો જબ્બર લોચી ગયો આ તો નેટ મેલ્યો છે. ઓ તો તેમાં કહું છું હાશું એટલે મૂકો એમ કરો તમે આયા તા ને મેં હજી તમને પાણી નહીં પાયું અને તમે એમ મત ને પાણી પીવો પર હું પાણી લાવું બેહો તમે લ્યો તમે પાણી પીવો અને હા ગળે ગળે મત થઈ દો એટલે પણ તેવો અડધો એ તો કાલે આપડે રેડી ભાગ પાડે રેડી તમારે પાણી પીવો પર પતે હારો વને થશે. આમ છે તો બરોબર ને પેલા હવે મોઢું તો વાપરું મોઢું બસ એ તો હા આપણે કાલે કમ્પ્લીટ ચાર્જ તમારે જે હું હવાનો પીવાનો છું બસ એમ. હવ હારું એ તો તમારે પોસ્ટ પછી પેલો કરવો હશે તો કરશે. હા તેમાં કહો છો ને. હારું હેડો હવે મોઢું હા હારું ખાતર બાતર નાસ્યું છે કે નહીં જઈ આવું ઓટો મારી આવું ક્ષેત્રમાં અને અમે હવારે આવત રાખે એટલે શાંતિ છે રાતે હુઈ રહે તું વિચારવા એનો ના કરતા પાછા. એ હારું હા હો આ તો અમે હવારના આવ જ રાખે. એ હા એ હા ઓહો તમે ઓલા સૌદી સાહેબ આવ્યા હતા હોય અલા ઈ અને ઓલા જલુદી હા. કોઈનું હારું કરતા નથી ને હારું થાવાય નથી હાલતા. એવું છે એમ? ઓય હવે અહીંયા મોજો બરોબર હા એને કીધું કે આપણે લાવો ને બોલાવો કે ભાગ પડાવો મેં કીધું સારું એમ તો પોસ્ટ પછી લઈ ગયા છે. કીધું એમ તો ભાગ પાડ્યા જ નહીં હોય અમને ખબર થઈ તો એમ પહેલથી તમને વાત કરી હશે પાછી કરી હતી ને. હા હવે તમારા મનમાં પાપ હતું ને પાછું તોય એટલે મને વડે થોડું કીધું આર્યો પણ અડે પડે કરતો એટલે મને થોડું પેલું થઈ ગયું. હવે રમતુજી હવે આવવાનું શું કરવાનું? અમારા ભાગનું શું કરવાનું? એ ભાગનું હવે મોકો એમ તાર કરવાનું છે રેડી. જો એ ભેંસે કે નહીં એમાંથી બે નિર્ણય કરવાના. કોણ તો તમે બે વેચી મારો તમે અડધા અડધા પૈસા લો. ના કે અમારે બાપાની ભેંસે વેચવી નથી ના વેચવી તો નથી તો એક ટક તમે દો એક ટક નાખું દીધું છે. એ તો હવે ચમચમ કરવું. મેં તમને કીધું ભૈયા રમતુજી બોલશે ને એ આપણે સહી રેડ. હા તો તમે જો એક ટક તમે દો એક ટક તમારે દોવાની સાર બે ભેગી નાખવાની. બરોબર. અને એમાં એક બીજી વાત ભાઈ દોખ ને દૂધ કોઈ લોતો હોય ને તો હાલવાનું પડે એકબીજાને મદદ કરવાની કારણ કે એકને હોદ નું આવશે એકને હવાર નું આવશે. ના એ તો કોઈ વાંધો નહીં. તમારે હોદ નું ઈન ખાવા હાલવાનું તમારે હવાર નું ઈન હાલવાનું. હવ એમ ના કરવું હોય દૂધ દોઈ એમાંથી અડધું અડધું દૂધ કરી નાખ તોય ચાલે. રેડી. પછી તેને ભરાવું હોય ભરાવે. આ રી જોમફળીની વાત એ કુદરતી દાળ છે રેડી. ગમે તારું રૂપું ગળી જાય એ વાત હા રેડી. એટલે એમાં કોઈ ભાગ કોઈનો હોય નહીં. નહીં. તમારે એને ફળ ખાવાનું તમારે ખાવાનું મોઢું મોએ ખાઈ કરવું પડે રેડી. તમારે રહ્યો કોબળો એ બાપ દાદા નો કોપડો. બાપ દાદાનો છે કે નહીં હા તમારા દાદો રહેતા નાના ભૈયારે રેડી રહેતા તો ખરી રહેતા ને તો કોબળો થશે એના ભાગમાં કોઈ વાંધો નહીં. ભલે આના કરી તમે લાવ દોરો નવો નવો લાવ. આ વાત નું થઈ ગયું. જમીન તો તમારે રેડી છે. ઘણા તમારા બાપી પહેલથી જ ભાગ પાડેલા છે એમ ખબર હતી કે આ ચેડી છોકરા ભટે ના એના માટે રેડી. કોબળો તમે નાના ભાઈ ના લીજો એટલે આ વાત ની તમારે ઠેઠ સુધી ખમાન બધા થઈ.